એલા થોડુંક આયા હોત ને પાટો માર. એક્સિડન્ટનું નાટક કરીને પાટા બાંધીને જાઉં છું વર્ગખંડમાં. 4 પેપરમાં ફેલ છો છું, હવે 5મું હાસવી લેજે તું. વસાઈ ગયું છે ને બધું? તારા ભાઈએ રાત્રે 4 વાગ્યા સુધી વાંચ્યું એ હોમાંથી 98 આવે ને તો જ બકે ને પેપર ચાલુ થાય તો તું હુઈ જાજે. તારો ભાઈ લડી લે પેપર ના ગોબા ઉપર લે. વાહ પેપર છૂટ છે ને એટલે હું તને આલુ પૂરી ખાવા લઈ જાય. હાલો હાલો જલ્દી બેલ વાગી ગઈ. એ કાપલા લીજો. આજ તો મારો હાથ ભાંગી ગયો ને એટલે સાહેબને મારી પર બહુ દયા આવી જાય સર. રોવા મળશે સાહેબ. મારો હાથ ભાંગી ગયો સાહેબ એટલે હું આ રાઇટરને લઈને આવ્યો છું પેપર લખવા માટે. હું નહીં લખી શકું. હું છું પણ સાહેબ રિક્ષામાં. સુનીતા મેડમ. નમસ્તે ટીચર. સર એમાં એવું હતું કે રિક્ષા જે છે ને હા રિક્ષા. એક મિનિટ મેડમ આજે તમે હાડી કેમ નથી પહેરી? સર રિક્ષા આંકવા વાળો સર એટલો કમજોર દિલનો હતો ને સાહેબ, એનો દાંડિયો જે હતો ને આમ દાંડિયો પકડીને સાહેબ. હા તું જા ક્લાસમાં આવ્યો જા ભાઈ. સુનીતા મેડમ સાહેબ પણ એ જે દાંડિયો આવે ને સાહેબ એમાં ગ્રીસ નાખો સાહેબ, કાંઈ એમાં ઓઇલ નખાવો સાહેબ. જા. દાંડિયો ખેંચતા જ એને નતું આવડતું સાહેબ. તું ક્લાસમાં આવ્યો જા. સાહેબ ક્લાસમાં આવ્યો જા. સાહેબ હું પડી ગયો સાહેબ. એ માણા ઉપર મારે ફરિયાદ કરવી છે સાહેબ. એ રિક્ષા વાળો બહુ ડેન્જર હતો સાહેબ. સુનીતા મેડમ સાહેબ એને પછી પેલા મારી તમે ભાવના તો સમજો સાહેબ. તું ક્લાસમાં જા. મારી ખબર તો લ્યો. ક્લાસમાં જાશો કે? મારી ખબર તો લ્યો સાહેબ. જાની. સુનીતા મેડમ આજે હાડી કેમ ન પહેરી? આજે મારો બર્થડે છે એટલા માટે. તમારો બર્થડે? યાર રાતે 12 વાગે વિશ કરવો. આજે તમારો બર્થડે છે એટલે આખી સ્કૂલમાં હું ચોકલેટ વેચવાનો છું હો. અને આમ જો આ સાહેબ ટીચરોને ભાળીને ગાંડા થઈ જાય, વિદ્યાર્થીમાં કોઈ દી ધ્યાન જ નથી દેતા. પણ તમારી યાર એમાં શું લેવા દેવા હોય? મેડમ સારું એક્ઝામે ફ્રી થાવ તો ક્લાસમાં આવજો. ઓકે સમજો. હેપી બર્થડે. થેન્ક યુ. જેવું પેપર ચાલુ થાય ને એટલે લખવા જ મળજે. આમ તેમ ક્યાંય જોતો નહીં, બરાબર? તું બહુ સારો છો અને અક્ષર હારા કરજે. ઇરેઝર લેવા છીએ આપણે. આમ તેમ કોઈને જોવા દેતો નહીં સાહેબ. ઓલો જે રિક્ષાવાળો હતો ને સાહેબ, મારી ઉપર આખી ગાડી રિક્ષા હકાઈ દીધી સાહેબ. શાંતિ રાખ. ઓય કાપલા બાપલા નથી લાવ્યો ને? સાહેબ કેવી વાત કરો, એનું મોઢું તો જોવો સાહેબ. તમને કાપલાવાળો લાગે છે સાહેબ. એટલે એનું મોઢું જોઈને જ કહું છું કાપલા નથી લાવ્યો ને? ગોલ્ડ મેડાલિસ્ટ છે સાહેબ ફિઝિક્સમાં. મોઢું જો એને ગોલ્ડ મેડલ કેમ મળ્યું મારો રામ જાણે. સાહેબ બોલો રિક્ષાવાળો સાહેબ, એની પર મારે કમ્પ્લેન્ટ માનહાનિનો દાવો કરવો છે સાહેબ. અત્યારે પેપર લખને ભાઈ. હવે તું એ રિક્ષાવાળાને સાહેબ અહીંયા તેલ હતું. હા અરે રે પેપર તો ભૂલી ગયો સ્ટાફ રૂમમાં. અવાજ કરતા નહીં કોઈ. હા હવે ચાલુ તો થવા જોઈએ. પેપર જ નથી આવ્યું. હું બધું બતાવે તમને હો. પેપર ભૂલી ગયો તો. મેડમ તમે અહીંયા કેમ? જોને જમવા આવી હતી. હા કાલે તો આખી રાત મને ઊંઘ જ ન આવી. કેટલું વાવાઝોડું હતું. મેં તમને મેસેજ કર્યો તો તમે જોયો નહીં. તમે ત્યાં કઈ નુકસાન ગયું? બહુ બધું નુકસાન થયું. હા થાંભલાય પડી ગયા, સોલારે પડી ગયા. એક પાડાએ તો છે ને દિવાલમાં પાટું માર્યું. હે તઈ તો મને ભલા મને ફોન તો કરાય. એ પાડાને હું તમારી ગલીમાં ઘૂસવા જ ન દેત. શું લેવા છો? શાક ને રોટલી. બતાવો. જોરદાર શાક લાગે ને. મસાલા કયા વાપરો છો? ખજૂરભાઈ વાળા આપણે હે ઓઇલ એ જ વાપરીએ છીએ. શું વાત કરો? આમ સાહેબ 5 મિનિટમાં પેપર ચાલુ થઈ જાય. હા હા તું તારા ક્લાસમાં બેસ, હું આવું છું પેપર લઈને. હા હા સાહેબ. સાહેબ હા આજે મેડમનો બર્થડે સાહેબ. આજ કાંઈ ચોકલેટ 5 સ્ટાર 5 સ્ટાર સાહેબ 5 સ્ટાર. હાલ હાલ હાલ. ઓલો જે રિક્ષાવાળો હતો ને સાહેબ, હા. એણે જે ધબ્બો માર્યો હતો ને મને સાહેબ, જેવું પેપર હાથમાં આવે ને બાજની જેમ ઝપટ્ટો મારશે, બરાબર? તૂટી જ પડશે. શાંતિ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. લેખ જલ્દી લેખ. પેલા જરાક ચા પીવા દે. અરે ચા પછી પી જા, બધા આગળ નીકળી જા બસ. ચા પીને કોટો તો ચડવા દે. અરે તારા કોટાની મારે કઈ કહેવાય જાય, બધા આગળ નીકળી જાય. લેખ જલ્દી. શાંતિ શાંતિ એકવાર ચા પીવા દે. જો બધાને પછવાડે રાખ દો. અરે તું પછવાડે ક્યાં રાખે, બધા આગળ નીકળી જાય. અરે લેખની. શાંતિ થઈ જાય, લખાઈ જાય હમણાં. ચા પૂરી થવા દે. અરે લેખ જલ્દી. હા જલ્દી. અરે આ કિટલિયું કોણ લેવું? લેખ લેખ. પાણી કા ઇસ્तेमाल कहाँ कहाँ होता है? હિન્દીનું પેપર હતું? હા. કઈ રીના? હું તો વિજ્ઞાનનું વાંચીને આવ્યો. તું વિજ્ઞાનનું વાંચીને આવ્યો? હા વિજ્ઞાનનું વાંચ્યું. તે મારી જિંદગી બગાડી નાખી તારી તો.
મારે રાઇટર બદલવો છે સાહેબ, આને ક્યાંક નાખ્યા ઉકોડામાં. હવે ચાલુ થઈ ગયું પેપર, કઈ ન થાય, બેહી જા. અરે પણ આ હિન્દીની જગ્યા પર વિજ્ઞાન વાંચીને આવ્યો, મારે કાંઈ કામનો નથી આ. પણ એમાં અમે શું કરીએ? પ્રિન્સિપલ સાહેબે એને 3 પેપર માટે ફાઇનલ કર્યો છે. બેહી જા હેઠો, લખવા માંડ. સાહેબ મારો હાથ ભાંગી ગયો, મારી થોડીક તો દયા ખાવ સાહેબ, રહેમ ખાવ સાહેબ. પણ તું લેવો ને એને. કોણ લેવું એને? આ મારે કાંઈ કામનો નથી. ઈ તારે જોવાનું, લખવા બેહી જા હેઠો, હેલ. હવે ઊભો થાતો નહીં, નકર એને ને તને બેયને બહાર કાઢી મૂકે. તને હિન્દી આવડે? ટ્રાય કરું. એલા હિન્દીમાં તને કવિતા નથી આવડતી? ઈ મેં ક્યાં કઈ વાંચ્યું જ છે. બહોત અચ્છે બચ્ચે. એમ થાય તને ક્યાંક કૂવામાં નાખ્યા આવું. હવે કાંઈક તો લખ, આમાં કાંઈક લખ. હું લખું પણ? આવો મેડમ, તમારા હાથે જ આપી જો. વાય